જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનોનું આજે પહેલું લેક્ચર છે. આપણે શ્રી ગણેશાય નમઃ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 1 SQ1થી ચાલુ કરીશું. તો પ્રશ્ન 1 એનું એટલે SQથી જ શરૂઆત છે. બેઝિક વસ્તુઓ પહેલી લખેલી છે મેં. S1 એમાઇન સંયોજનોના મુખ્ય વ્યાપારિક ઉપયોગો જણાવો. એમાઇન સંયોજનોના મુખ્ય વ્યાપારિક ઉપયોગો જણાવો. તો જોજો આની અંદર મુખ્ય વ્યાપારિક ઉપયોગોમાં તે હું બધું નહીં લખું, રંગ, રેશા અને ઔષધો. તો ઔષધો અને રેસાઓના ઉત્પાદનમાં કાચા માલ તરીકે ઉપયોગી છે, અથવા તો મધ્યવર્તી સંયોજનો તરીકે ઉપયોગી છે. ચલો પછી બીજો પ્રશ્ન આપણો. તો બીજો SQ છે S2 એમાઇન સંયોજનોની વ્યાખ્યા જણાવો. બોલો. તો વ્યાખ્યા તમને સિમ્પલી આવડે એવી છે, એકદમ ઇઝી છે. બોલો. એમોનિયામાંના, ધ્યાન રાખજો, એમોનિયામાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા કાર્બનિક સંયોજનોને, જોજો એનો જવાબ RNH2માં છે. બોલો. આ એમોનિયા છે, બરોબર. એમાંથી એક R H ગયો, એની જગ્યાએ R અથવા AR આવ્યો, તો આ જે નવું સંયોજન બન્યું એને શું કહેવાય? 2 જાય અને R અથવા AR આવે તો પણ એને એમાઇન કહેવાય. 3 જાય અને R અથવા AR આવે તો પણ એમાઇન કહેવાય. એટલે બોલો વ્યાખ્યા શું થઈ? એમોનિયામાંના કોઈ એક અથવા એકથી વધુ હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ અથવા એરાઇલ વડે સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા કાર્બનિક સંયોજનોને શું કહે છે? એમાઇન સંયોજનો. પછી S3 કુદરતમાંથી પ્રાપ્ત થતા એમાઇન સંયોજનોના ઉદાહરણ આપો. કુદરતમાંથી પ્રાપ્ત થતા એમાઇન સંયોજનોના ઉદાહરણ આપો. તો ધ્યાન રાખજો, કુદરતમાંથી આપણને તો મુખ્યત્વે પ્રોટીન, પછી વિટામિન, પછી અંતઃસ્ત્રાવ અને આલ્કેલોઇડ સ્વરૂપે આપણને એમાઇન સંયોજનો પ્રાપ્ત થાય છે, સંયોજિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પછી S4 જોઈએ તો સંશ્લેષિત એમાઇનના 2 ઉદાહરણ જણાવો. સંશ્લેષિત એમાઇનના 2 ઉદાહરણ જણાવો. તો એમાં ધ્યાન રાખજો, કેટલાક પોલિમર પદાર્થો પછી ઔષધો અને રંગકો એ સંશ્લેષિત પોલિમરના અથવા સંશ્લેષિત એમાઇન સંયોજનો છે. પછી S5 આને હું IMP લખીશ કારણ કે આ બહુ જ મહત્વનો છે. 2 કુદરતી જૈવ સક્રિય દ્વિતીયક એમાઇનના નામ અને તેમનું જૈવિક. તો બે કુદરતી
જૈવ સક્રિય દ્વિતીયક એમાઇન ના નામ અને તેમનું જૈવિક કાર્ય જણાવો। તો બોલો આમાં બે કુદરતી તો એડ્રીનાલિન અને એફેડ્રીન। તો એડ્રીનાલિન અને એફેડ્રીન બરોબર એક કુદરતી જૈવ સક્રિય દ્વિતીયક એમાઇન છે અને તે ચિકિત્સામાં નિશ્ચેતક તરીકે રુધિરનું દબાણ વધારવાનું કાર્ય કરે છે અને તે રુધિરનું દબાણ વધારવાનું કાર્ય કરે છે એડ્રીનાલિન અને એફેડ્રીન। ચલો એના પછી પાંચમો પત્યો ને છઠ્ઠો જોઈએ S6 તો બે સંશ્લેષિત જૈવ સક્રિય બે સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રીતે બનાવેલા જૈવ સક્રિય એમાઇન સંયોજનો જો અહીંયા દ્વિતીયક નથી એમાઇન સંયોજનોના નામ અને તેનું જૈવિક કાર્ય જણાવો। બરોબર તો એના જવાબમાં ધ્યાન રાખજો શું આવશે તો નોવાકેન અહીંયા બેની જગ્યાએ એક જ લખવાનો છે ભાઈ એક જ હો બે નહીં તો નોવાકેન એ જૈવ સંશ્લેષિત પ્રાથમિક અને તૃતીયક એમ બે પ્રકારનો એમાં બે પ્રકારના એમાઇન છે એમાઇન સંયોજન છે પ્રાથમિક અને તૃતીયક એમાં બે પ્રકારના એમાઇન છે અને તે દંત ચિકિત્સા પદ્ધતિમાં દાંત તોડવાનો હોય નવો દાંત બેસાડવાનો હોય તો એટલો ભાગ બહેરો કરવો પડે તો એને નિશ્ચેતક કહેવાય ચેતનાને હરી લે નિશ્ચેતક તરીકે ઉપયોગી છે જો આ બેને મેં આઈએમપી હજુ એક સાતમોય લખી દઉં છું એને કેમ આઈએમપી લખ્યા છે મેં એ આઈએમપી 3 કેમ કહું છું તો એનું કારણ હું તમને કહું પછી એક સંશ્લેષિત જૈવ સક્રિય તૃતીયક ફક્ત તૃતીયક એમ એમાઇન સંયોજનનું નામ અને તેમનું જૈવિક કાર્ય જણાવો। તો આના જવાબમાં આવશે બેનાડ્રીલ। તો બેનાડ્રીલ એ જૈવ સક્રિય તૃતીયક એમાઇન છે જે એન્ટી એલર્જીક એટલે કે પ્રતિહિસ્ટામાઇન્સ આ છેલ્લા પાઠમાં તમારે ભણવાનું આવે છે તરીકે ઉપયોગી છે અથવા તો એન્ટીહિસ્ટામાઇન અથવા તો પ્રતિ એલર્જીક છે। હવે આ 3 પ્રશ્નોને હું રાઉન્ડ કરીશ જો એ 3 આમ બેઠાય પૂછાય અને એમાંથી ફેરવીને પૂછાય કઈ રીતે તો એડ્રીનાલિન અને એફેડ્રીનિન એ કયા પ્રકારના એમાઇન સંયોજનો છે તો યાદ રાખવું પડે દ્વિતીયક એડ્રીનાલિન અને એફેડ્રીન એ દ્વિતીયક એમાઇન સંયોજન છે। એવી રીતે નોવાકેન એ કયા પ્રકારનું એમાઇન સંયોજન છે તો પ્રાથમિક અને તૃતીયક જો જવાબમાંથી પ્રશ્ન છે। અને બેનાડ્રીલ હવે બેનાડ્રીલ તમે ઓલરેડી એડમાં જુઓ છો છોકરું ખાંસી ખાતું હોય ને એને બેનાડ્રીલની દવા પીવડાવે છે એ એલર્જી મટાડવા માટેની એન્ટી એલર્જીક છે અને બેનાડ્રીલ એ જૈવ સક્રિય તૃતીયક એમાઇન સંયોજન છે। એમાં એડ્રીનાલિન એફેડ્રીનિન અને બેનાડ્રીલ આ 3 એ કુદરતી છે જ્યારે નોવાકેન એ પ્રાથમિક છે સંશ્લેષિત છે અને સંશ્લેષિત છે એમાં બે પ્રકારના એમાઇન ગ્રુપ આવેલા છે પ્રાથમિક અને તૃતીયક જ્યારે આમાં ફક્ત દ્વિતીયક છે ને આમાં તૃતીયક છે। એટલે આ 3 પ્રશ્નો તમારે ખાસ યાદ રાખવાના છે જી નીટ લેવલે આમાંથી એમસીક્યુ પૂછાય નોલેજ આધારિત પ્રશ્ન બનાવે તો આમાંથી પૂછી નાખે બરોબર। ચલો હવે આગળ જઈએ
તો પ્રશ્ન નંબર 8 S8M SQ8 ચતુર્થક એમાઇન સંયોજનના ઉપયોગો જણાવો. ચતુર્થક એમાઇન સંયોજનોના ઉપયોગો જણાવો અથવા તો ઉપયોગ જણાવો. બોલો, હવે ચતુર્થક એમાઇન સંયોજન છે ને એક ક્ષાર છે, તો એ પૃષ્ઠ સક્રિય પદાર્થ તરીકે ધ્યાન રાખજો. તો ચતુર્થક એમાઇન સંયોજનો પૃષ્ઠ સક્રિય પદાર્થ એટલે કે સાબુ, ડિટર્જન્ટ વગેરે તરીકે ઉપયોગી છે. એક આવે છે સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ સ્ટેબ, STAB અને STAC. એનું પૂરું નામ થાય સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ, અને બી હોય તો બ્રોમાઇડ ને સી હોય તો ક્લોરાઇડ. આ બંને એ ડિટર્જન્ટ તરીકે જોજો. અત્યારે હાલ જે આપણે હેન્ડવોશ વાપરી રહ્યા છીએ એ હેન્ડવોશની અંદર આ હોય સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ અથવા તો સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ હોય છે. યાદ રાખજો. બરોબર, ક્લિયર. ચલો એના પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 9 S9. આને સ્ટેબ કહેવાય, STAB, અને આ સ્ટેક કહેવાય. આના પૂરા નામ પણ પૂછાઈ ગયેલા છે સ્ટેબ અને સ્ટેકના, સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ અને સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. એટલે આ ચતુર્થક થયો. જોજો, એમોનિયા સાથે 3 મિથાઇલ અને એક સિટાઇલ ગ્રુપ એટલે ચતુર્થક થઈ ગયો. બરોબર. ચલો એના પછી ડાય એમોનિયમ ક્ષારોના ઉપયોગ જણાવો. ડાય એમોનિયમ તો ધ્યાન રાખજો, ડાય એમોનિયમ ક્ષારોના ઉપયોગ શું છે? તો ડાય એમોનિયમ ક્ષારો રંગકો અને કેટલાક ઔષધોની બનાવટમાં, એરોમેટિક સંયોજનના સંશ્લેષણમાં મધ્યવર્તી સંયોજન તરીકે ઉપયોગી છે. બરોબર. તો આ 9 પ્રશ્નો આપણી ચોપડીના પ્રસ્તાવનામાંથી કાઢેલા છે. આ 9 પ્રશ્નો આપણી ચોપડીના પ્રસ્તાવના જે છે પાઠની શરૂઆત એમાંથી કાઢેલા છે. હવે સત્તાવાર રીતે આપણો પાઠ શરૂ થશે. પ્રસ્તાવનામાંથી આ 9 SQ મળ્યા છે. 9 અને 3 12, કારણ કે પેલા 3 જે હતા 5, 6 અને 7 એમાં પાછા બીજા 3 MCQ છુપાયેલા હતા. હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 2 નું વિધાન છે એમાઇન સંયોજનોનું બંધારણ સમજાવો. બરોબર. મેં તમને વારંવાર કહેલું છે કે જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન અહીંયા આગળ કોઈ પણ કાર્બનિક સંયોજન હોય ને એનું બંધારણ સમજાવવાનું આવે તો એમાં સાદામાં સાદું સંયોજન લઈ, એ જે તે સમૂહનું સાદામાં સાદું સંયોજન લઈ અને VSEPR સિદ્ધાંત અનુસાર આપણે એનું બંધારણ સમજાવી દેવાનું છે. તો બોલો, એમાઇન સંયોજનોમાં સાદામાં સાદું અણુસૂત્ર થાય, સંયોજન થાય NH2. પણ એમાઇનમાં 3 પ્રકાર છે, એટલે CS3 NH CS3 અને ત્રીજું CS3 NCS3 CS3. જોજો, આ સાદામાં સાદું પ્રાથમિક એમાઇન થયું, આ સાદામાં સાદું દ્વિતીયક એમાઇન થયું અને આ સાદામાં સાદું તૃતીયક એમાઇન થયું. તો આપણે આમાંથી કોનું બંધારણ સમજાવીશું? તો જો આ સમજાવવા જઈશું તો આ 2 રહી જશે, આ સમજાવવા જઈશું તો આનો સમાવેશ થશે પણ આ રહી જશે, પણ આની સમજૂતી આપીશું તો 3 એ 3 સમજાઈ જશે. તો આપણે શેના આધારે સમજાવીશું? બોલો, આના આધારે, એટલે કે ટ્રાઇમિથાઇલ એમાઇનની આધારે સમજૂતી આપીશું. તો આપણે એનું બંધારણ દોરીએ. પહેલું લુઈસ બંધારણ દોરીએ. બોલો, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એમાંથી
ત્રણની કાર્બન સાથે ભાગીદારી થઈ, એ 3 કાર્બને 3 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી. આવું આપણને એનું લુઈસ બંધારણ મળે છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો હવે એ લુઈસ બંધારણ ઉપરથી આપણે એટલું તો કહી શકીએ, ધ્યાન રાખજો, હું આને એમોનિયા સાથે તુલના કરું તો એમોનિયામાં શું હતું બોલો, તો એ જ વસ્તુ છે. નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાયા હતા, એની જગ્યાએ અહીંયા નાઇટ્રોજન સાથે 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. તો બોલો અહીંયા આપણે પહેલી શરૂઆત શું કરવી પડે પરિચયમાં? તો પરિચયમાં લખાય એમોનિયાની જેમ એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પરમાણુ ત્રિસંયોજક હોય છે. બરોબર, લખીશું એમોનિયાની જેમ એમાઇન સંયોજનોમાં N પરમાણુ ત્રિસંયોજક હોય છે. જોજો, ત્રિસંયોજક હોય એનો મતલબ શું થયો? એની મતલબ કે એની સાથે 3 સહસંયોજક બંધ બનેલા છે. અને હવે જોજો, નાઇટ્રોજનની બાતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 3 વપરાયા, તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. બોલો, કમ્પ્લીટ આટલું લખ્યું. આથી હવે હું બધું નહીં લખું. આથી એમાઇન સંયોજનો બોલો કયા પ્રકારના અણુઓ થશે? તો કેન્દ્રીય પરમાણુ એ, પછી 3 બંધકારક AB3 અને એક અબંધકારક E પ્રકારના સંયોજનો છે. પણ ત્યાં લખવું પડે એનના સંદર્ભમાં. આપણે કેમ એવું લખ્યું ભાઈ? તો આ નાઇટ્રોજનના સંદર્ભમાં આપણે વાત કરી રહ્યા છીએ. જો કાર્બન હોત તો પાછું બદલાઈ જાય. અને આપણે એમાઇન સંયોજનોનું બંધારણ સમજાવવાનું છે, એટલે કે એમાં નાઇટ્રોજન તો આવવું જ જોઈએ. તો અહીંયા લખી દઉં, તો કેન્દ્રીય પરમાણુ એનના સંદર્ભમાં AB3 E પ્રકારના સંયોજનો છે. આથી બોલો N પરમાણુ ઉપર sp3 સંકરણ ઉદ્ભવે છે. N પરમાણુ ઉપર કયું સંકરણ ઉદ્ભવે છે? આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોજો, સંકરણ sp3 હોય અને અણુનો પ્રકાર AB3 હોય તો VSEPR સિદ્ધાંત પ્રમાણે બોલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમાઇન સંયોજનો ત્રિકોણીય પિરામિડ આકાર ધરાવતા હોય છે. બરોબર, ત્રિકોણીય પિરામિડ આકાર ધરાવતા હોય છે. તો જો હવે આપણે એનો આકાર દોરીએ તો આવો આકાર દોરવો પડે. નાઇટ્રોજન, એની ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 અહીંયા CS3 બતાવી દેવાના. ચલો જોજો, આટલું આવડ્યા પછી હજુ આગળ આપણને આવડે જ છે. બોલો શું લખીશું? તો એમાઇનમાં સંયોજનોમાં આખું બંધારણ સમજાવવાનું છે. નાઇટ્રોજન પરમાણુની 4 sp3 સંકર કક્ષકો પૈકી બોલો શું થશે? 4 sp3 સંકર કક્ષકો પૈકી 3 સંકર કક્ષકો આલ્કાઇલ સમૂહના કાર્બનની sp3 સંકર કક્ષકો અથવા એરાઇલ સમૂહની જોજો કાર્બનની sp2 સંકર કક્ષક, કાર્બનની 3 sp3 સંકર કક્ષકો આલ્કાઇલ સમૂહની 1 sp3 સંકરો
એક sp3 સંકર કક્ષક અથવા એરાઇલ સમૂહના કાર્બનની એક sp2 સંકર કક્ષક અથવા હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે સંમિશ્રિત થઈ અનુક્રમે ત્રણ કાર્બન કાર્બન સિગ્મા બંધ અથવા કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ બનાવે છે. જો મેં બધું આમાં લઈ લીધું. દાખલા તરીકે આ 3 CS3 છે તો 3 કાર્બન કાર્બન સિગ્મા બંધ બનશે. એવી રીતે 3 ફિનાઇલ ચક્ર હોય તો 3 કાર્બન કાર્બન સિગ્મા બંધ જ કહેવાય. પણ એમાં એક જો પ્રાથમિક હોય તો 2 હાઇડ્રોજન હશે અને દ્વિતીયક હોય તો 1 હાઇડ્રોજન હોય તો એ વખતે સિગ્મા બંધ બનાવે છે. જ્યારે ચોથી sp3 સંકર કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ભરાય છે. બધું આકૃતિમાંથી લખી કાઢ્યું, બરાબર. ઇલેક્ટ્રોન યુગ્મ ભરાય છે અથવા ગોઠવાય છે. ચલો હવે આગળ તો બધું જ અહીંયા પ્રશ્નમાંથી જ જવાબ આપણે આપી રહ્યા છીએ. હવે આગળ જઈએ. અહીં નાઇટ્રોજન પરમાણુ, હવે જોજો, કાયદેસર sp3 સંકરણ ઉદ્ભવતું હોય તો બંધકોણ કેટલો હોવો જોઈએ? તો 109:28. તો હું એ બધું જ લખીશ. અહીં n પરમાણુ ઉપર sp3 સંકરણ ઉદ્ભવતું હોવાથી તેની સાથેના બંધકોણ 109:28 હોવા જોઈએ. પરંતુ n પરમાણુ ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના કારણે VSEPR સિદ્ધાંત અનુસાર બોલો આ બંધકોણ, હવે ખાસ યાદ રાખજો, 3 હાઇડ્રોજન હોય ત્યારે શું થાય? એમોનિયા બને. અને હાઇડ્રોજનમાં બંધકોણ 107° હોય છે, આપણે ભણી ગયા છીએ. પણ હવે એમાઇન સંયોજનોમાં અહીંયા શું થાય છે કે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ મોટા સમૂહ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ આવે છે. એટલે હાઇડ્રોજન વચ્ચે અપાકર્ષણ, નાના સમૂહ હોય એટલે અપાકર્ષણ કેવું હોય? ઓછું. એટલે એ વખતે અપાકર્ષણ ઓછું હોય તો નજીક આવવા માટે, એટલે એ વખતે એમાં બંધકોણ 107 હોય. પણ હવે મોટા સમૂહોના અપાકર્ષણના કારણે એ બંધકોણ વધીને કેટલો? તો બંધકોણ 107° વધુ અને 109:28 ઓછા હોય છે. પતી ગયું? પહેલાંથી વધુ. અને દાખલા તરીકે આપણે જે ઉદાહરણ લીધું છે, દાખલા તરીકે લખવાનું ટ્રાયમિથાઇલ એમાઇન. જોજો, ટ્રાયમિથાઇલ એમાઇનમાં CNC બંધકોણ કેટલો છે? 108° હોય છે. કેટલો? 108° હોય છે. તો અહીંયા તમારી થિયરી પૂરી થઈ આખી. તો આટલું લખો, કોઈની તાકાત નથી કે એક માર્ક્સ આપણો કાપી જાય. અને બધું જ વિચારીને 11મું ધોરણ ભણ્યા હતા એના ઉપરથી લખવાનું છે. પહેલું જોજો, એ ત્રિસંયોજક છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. પછી ત્રિસંયોજક હોય તો એ અણુનો પ્રકાર AB3 એ પ્રકારનો થાય. અને નાઇટ્રોજન ઉપર sp3 સંકરણ ઉદ્ભવે. આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એનો આકાર લખી દીધો. અને પછી એમાં એ sp3 સંકર કક્ષકો કોની સાથે સંમિશ્રિત થઈને કયા પ્રકારના બંધ બનાવે અને છેલ્લે કયો બંધકોણ હોય. પતી ગયું? તો અહીંયા પ્રશ્ન નંબર 2 પૂરો થયો. હવે જોઈશું પ્રશ્ન નંબર 3. હવે જોઈશું પ્રશ્ન નંબર
3 જોઈએ પ્રશ્ન 3નું વિધાન છે એમાઇન સંયોજનોનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. ધ્યાન રાખજો. ક્વેશ્ચન 3 એમાઇન સંયોજનોનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. બરોબર. તો ધ્યાન રાખજો. આપણને ખબર છે, બોલો એમાઇન સંયોજનો શું છે? તો એમોનિયા અણુમાંથી જોજો આપણે NH3 લઈએ, આની R અથવા AR સાથે પ્રક્રિયા કરીએ તો 3 શક્યતાઓ છે આપણી પાસે. કઈ કઈ 3 શક્યતાઓ? તો NH3માંના એક Hનું વિસ્થાપન થઈ RNH2 અથવા આ રીતે લખું ને R અથવા ArNH2. ચલો, 2નું વિસ્થાપન, આ 1નું વિસ્થાપન થયું હતું. કેટલાનું? 1નું વિસ્થાપન થયું હતું. હવે 2નું વિસ્થાપન કરીએ. બોલો તો શું થાય? R અથવા ArNH, R અથવા AR. અને એના 3નું કરીએ તો ArN, જોજો H ઘટતા જાય છે. તો આપણને 3 પ્રકારના એમાઇન સંયોજનો મળે છે. તો વર્ગીકરણ અહીંયા જ પૂરું થઈ ગયું. બોલો, આટલું વિચાર્યું, એમાં વર્ગીકરણ પૂરું થઈ ગયું. તો બોલો શું લખીશું? તો એમોનિયાના અણુમાંથી આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે વિસ્થાપિત થતા હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યાના આધારે વિવિધ એમાઇન સંયોજનોનું નીચે પ્રમાણે અનુક્રમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમ 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તો આટલું વિચાર્યું. હવે પરિચય લખીએ. તો એમોનિયામાંના હાઇડ્રોજન પરમાણુનું, બરોબર, માંથી અથવા માંથી જ લખવાનું, ચોપડી પ્રમાણે જ લખું. આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન પામતા H પરમાણુની સંખ્યાના આધારે વિવિધ એમાઇન સંયોજનોનું નીચે પ્રમાણે 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ચલો, પહેલું પ્રાથમિક એમાઇન. બરોબર. બોલો શું લખશો આમાં? તો વ્યાખ્યા આવડી ગઈ છે, ઉપરની જ છે. એમોનિયા અણુમાંથી આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે એક જ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થતું હોય તો જો હું બધું નહીં લખું, એક H પરમાણુનું વિસ્થાપન થતું હોય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને, બોલો વ્યાખ્યા આવડી ગઈ. પહેલામાંથી એમોનિયા અણુમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ વડું સમૂહ વડે થતું હોય, બરોબર, અહીંયા મેં લખવામાં થોડું, તો એક H પરમાણુનું આલ્કાઇલ કે એરાઇલ R અથવા AR વડે વિસ્થાપન થતું હોય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને પ્રાથમિક એમાઇન કહે છે. દાખલા તરીકે જોજો, એને આપણે 1,0 એમાઇન પણ લખીએ છીએ અને એનું સામાન્ય સૂત્ર R અથવા ArNH2 થાય. એનું સામાન્ય સૂત્ર R અથવા ArNH2 થાય છે. દાખલા તરીકે બોલો, એક કાર્બન લઉં અને NH2 લખું તો આનું નામ મિથેન એમાઇન. 2 કાર્બન લઉં, 2 કાર્બનની શૃંખલા અને NH2 લખું. 3 કાર્બનની શૃંખલા અને NH2 અને એક ફિનાઇલ ચક્ર લઈ લઉં એટલે કે બેન્ઝીન અને NH2, તો આ બધા પ્રાથમિક એમાઇન થયા. ચલો, બીજું મને નથી આવડતું. હવે બોલો દ્વિતીયક એમાઇન. તો એની વ્યાખ્યા શું થશે? તો લખાય એમોનિયા અણુમાંથી 2 હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે વિસ્થાપન થાય તો અહીંયા લખું છું
એમોનિયાના અણુમાંથી 2H પરમાણુનું R અથવા AR વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને 2,0 એમાઇન, દ્વિતીયક એમાઇન જેને આપણે 2,0 એમાઇન અથવા તો RAR NH RAR વડે દર્શાવીએ છીએ. એનું સામાન્ય સૂત્ર થયું. બરોબર ભાઈ, આનું નામ મિથેનેમાઇન, આનું ઇથેનેમાઇન, આનું પ્રોપેનેમાઇન, આનું બેન્ઝેનેમાઇન, પણ આનું પ્રચલિત નામ સ્વીકારેલું IUPAC નામ એનિલિન છે. એ પાછળ આપણે નામકરણમાં આવશે, એ વખતે કરીશું. બોલો, એવી રીતે આના ઉદાહરણોમાં શું કરવાનું? તો પહેલું ઉદાહરણ, આ એક H દૂર કરીને બે બાજુ પાછો બીજો CS3 જોડી દેવાનું. બીજામાં તો CS3 CH2 NH CH3 લખો. ત્રીજામાં તો CS3 CH2 NH CH2 CS3 લખો. જોજો, બે બાજુ કાર્બન શૃંખલાઓ જોડે. એવું એકાદું ઉદાહરણ શેનું આપી દેવાનું? તો બેન્ઝીન ઉપર NH CS3. કમ્પ્લીટ. ઉદાહરણ જાતે બનાવવાના ભાઈ, એવું કંઈ ગોખવા જરૂરી નથી. કમ્પ્લીટ. હવે આનું નામ થશે N મિથાઇલ મિથેનેમાઇન. શું થશે? N મિથાઇલ મિથેનેમાઇન. એવી રીતે આનું પણ N મિથાઇલ ઇથેનેમાઇન, આનું N ઇથાઇલ ઇથેનેમાઇન. નામકરણ આપણે પાછળ શીખવાના છીએ. એવી રીતે અહીંયા N મિથાઇલ બેન્ઝેનેમાઇન. બરોબર. ચલો, એવી રીતે તૃતીયક મને નથી આવડતું. બોલો, તૃતીયક મને નથી આવડતું, હું આ ભૂસી નાખું, તમે મને શીખવાડો. વિચારો, તૃતીયકમાં શું થશે? તો C લખીએ, તૃતીયક એમાઇન. બોલો, એમાં શું લખવાની વ્યાખ્યા? આના જ વ્યાખ્યા, 2ની જગ્યાએ 3. પતી ગયું. 2ની જગ્યાએ 3. તો એમોનિયામાંના 3 H પરમાણુનું R અથવા AR સમૂહ વડે વિસ્થાપન થાય ત્યારે પ્રાપ્ત થતા સંયોજનોને શું કહે છે? 3,0 એમાઇન, એટલે કે તૃતીયક એમાઇન. બોલો, RAR NRAR અને RAR એ એની સામાન્ય સંજ્ઞા થઈ. કમ્પ્લીટ. ચલો, એના પછી એના ઉદાહરણમાં તમારે કશું નહીં કરવાનું, હું અહીંયા ઉદાહરણો બનાવી દઉં છું. બોલો, આ H કાઢી નાખ્યો, અહીંથી એક HI કાઢ્યો, I કાઢ્યો અને I કાઢ્યો. બોલો, એની જગ્યાએ ગમે તે એક સમૂહ દાખલ કરી દઈએ. તો ઉદાહરણ બોલો, હવે લખીશું. ખબર પડી કે નહીં? ઉદાહરણ આવડે હવે? તો બોલો, પહેલું ઉદાહરણ આપણે લઈશું CS3 NCS3 CS3. ચલો, બીજું ઉદાહરણ લઉં CS3 CH2 NCS3 CS3. ત્રીજું ઉદાહરણ લઉં CS3 CH2 NCH2 CS3 CS3. બોલો, આનું નામ થશે NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. આને મમ્મી ગણવા, આ પપ્પા, આ મમ્મીના બે શેંડોળિયા ગણવા અથવા તો મહેમાન ગણવાના. તો NN ડાયમિથાઇલ મિથેનેમાઇન. આમાં NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન. આમાં N ઇથાઇલ N મિથાઇલ ઇથેનેમાઇન. કમ્પ્લીટ. એવી રીતે એકાદું બેન્ઝીનવાળું ઉદાહરણ આપી દેવાનું છે. ઓકે. ચલો, એના પછી ચોથો પ્રશ્ન લઈએ. તો ચોથા પ્રશ્નનું વિધાન છે દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોનું વર્ગીકરણ. જોજો, મોસ્ટ IMP. દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. બોલો, શું કરીશું કહો? તો એના માટે એનું સામાન્ય સૂત્ર લખવાનું. મારે દ્વિતીયકનું સામાન્ય સૂત્ર લખવું છે RNHR અથવા RNHAR, આવું લખું, અથવા RNHR'. જોજો, આ બે R લીધા છે, એનો મતલબ આ જો 3 શેના ઉદાહરણ, શેના બંધ સામાન્ય સૂત્ર છે? દ્વિતીયકના. આમાં બે બાજુ સરખું છે અને ચોથું લઈ લઉં AR NHAR. બોલો, તો આ 3 4 શેના ઉદાહરણ થયા? જોજો, હું તમને જવાબ શીખવાડી રહ્યો છું.
જવાબ ગોખવાનો નથી, આપણે એના સામાન્ય સૂત્રો લખીએ. ભાઈ શક્યતા કેટલી? તો RNH4 એટલે કે એનની સાથે બે હાઇડ્રોજન સમાન સમૂહ વડે વિસ્થાપિત થયા હોય તો આ બેમાં સમાન સમૂહ વડે વિસ્થાપિત થયા છે, આ બેમાં જુદા જુદા સમૂહ વડે વિસ્થાપિત થયા છે. બોલો એવું તૃતીયકમાં થાય તો તૃતીયકમાં RNRR અથવા ARNAR અથવા ARNRAR અથવા ARNRR. બોલો તો આ જુઓ, હવે અહીંયા બંને હાઇડ્રોજનનું વિસ્થાપન સમાન સમૂહ વડે થયું છે, જ્યારે આમાં જુદા જુદા વડે થયું છે. એવી રીતે આમાં 3 હાઇડ્રોજનનું વિસ્થાપન સમાન સમૂહ વડે થયું છે, જ્યારે આમાં જુદા જુદા વડે થયું છે. જુઓ તો આના ઉપરથી આપણે એનું વર્ગીકરણ, આ દ્વિતીયક અને તૃતીયકનું વર્ગીકરણ કરી શકીએ. તો બોલો જવાબમાં હવે શું લખીશું? પહેલાં આપણે પ્રશ્નને વિચાર્યો, હવે જવાબ લખીએ છીએ. પહેલાં પ્રશ્નને વિચારી લીધો, હવે જવાબ લખીએ છીએ. તો જોઈએ, બોલો દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોમાં લખીશું દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઇલ, હું અહીંયા શોર્ટમાં લખીશ R અથવા AR, આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહોની પ્રકૃતિના, એમના સ્વભાવના આધારે દ્વિતીયક અને, હવે જો હું સંજ્ઞાત્મક સ્વરૂપો લખતા જોઉં છું તો 2,0 અને 3,0 એમાઇન સંયોજનોનું નીચે પ્રમાણે બે વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે, જેમાં પહેલું લઈએ એને લઈશું આપણે સંમિત અથવા સાદા એમાઇન સંયોજનો. બોલો જવાબ બધાને આવડી ગયો. સંમિત અથવા સાદા, તો એના વ્યાખ્યામાં શું લખીશું? તો જે એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઇલ કે એરાઇલ સમૂહની પ્રકૃતિ સમાન હોય, શું લખીશું? બરોબર. તો જે એમાઇન સંયોજનમાં, જે એમાઇન નહીં, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનમાં N પરમાણુ સાથે અથવા તો N સાથે જોડાયેલા 2 કે 3, કારણ કે 3 થી વધારે તો જોડાયેલ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહો સમાન હોય તો તેવા દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનને સાદા અથવા સંમિત એમાઇન સંયોજનો કહે છે. પછી દાખલા તરીકે લખી નાખવાનું CH3NCH3CH3, પછી બીજું લખવું હોય તો CH3NHCH3. બસ, આ સાદું દ્વિતીયક થયું, આ સાદું તૃતીયક થયું. બહુ વધારે લખવાની જરૂર નથી. હું કહીશ તમને કે ચોપડીમાં આપ્યા જે પ્રમાણે લખજો, એટલે શું કે આપણું પેપર ગમે ત્યાં ચેક કરવા જાય ચોપડી પ્રમાણે લખેલું એ લોકો સાચું જ ગણે. પેલું એને કદાચ ના આવડ્યું તો સાચું હોવા છતાં ખોટું આપે. એટલે હું એવું ઇન્સિસ્ટ કરીશ કે ખાસ કરીને ઉદાહરણોમાં, વ્યાખ્યામાં બહુ વાંધો નહીં આવે, પણ ઉદાહરણો તો તમારે ચોપડીના જ લખવાના. બોલો પછી બીજો પ્રકાર શું થશે કહો? તો અસંમિત અથવા મિશ્ર એમાઇન સંયોજનો. અસંમિત અથવા મિશ્ર એમાઇન સંયોજનો. બોલો મિશ્ર અથવા તો મિશ્રિત બે લખાય છે, મિશ્રિત એ લખો ને અહીંયા ચોપડી પ્રમાણે મિશ્રિત. બોલો મારે વ્યાખ્યા લખવાની જરૂર રહી હવે? તો જે દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનના નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલા 2 કે 3 આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહો
સમાન ના હોય એટલે કે જુદા જુદા હોય તો તેવા દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોને શું કહે છે? અસંમિત અથવા તો મિશ્રિત એમાઇન સંયોજનો. એમાં ઉદાહરણમાં તમારે એક આદું બદલી નાખવાનું ગમે તે. આ ત્રણેયમાંથી આ બે ઉદાહરણમાં એક એક બદલી નાખવાનું. અહીંયા દાખલા તરીકે CH2CH3 કરી નાખો અને અહીંયા CH2CH3 કરી નાખો એટલે વાર્તા પૂરી. બોલો કમ્પ્લેટ. તો આ થઈ ગયો તમારો ચોથો પ્રશ્ન, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોનું વર્ગીકરણ. હવે પાંચમો પ્રશ્ન ચલાવું છું તો જોઈએ, ધ્યાનથી શાંતિથી જુઓ અને સમજો, અઘરું કશું જ નથી. તો પ્રશ્ન નંબર 5 છે, એમાઇન સંયોજનોનું સામાન્ય નામકરણ જણાવો અથવા સમજાવો. એમાઇન સંયોજનોનું સામાન્ય નામકરણ સમજાવો. તો જો અહીંયા આપણે 3 રીતે શીખવું પડશે. પહેલું તો સૌથી પહેલાં એલિફેટિક પ્રાથમિક એમાઇન. જોજો 10 એલિફેટિક એમાઇન જેનું સૂત્ર થાય RNH2. તો એનું સામાન્ય નામકરણ કરવા માટે બોલો આરને અનુરૂપ આલ્કાઇલ નામ અને પછી એમાઇન જોડી દેવામાં આવે છે, બરોબર. તો એનું સામાન્ય નામ કરવા આલ્કાઇલ પ્લસ એમાઇન. બોલો દાખલા તરીકે CH3NH2 હોય તો મિથાઇલ પ્લસ એમાઇન એટલે કે મિથાઇલ એમાઇન, બરોબર. અહીંયા 2 કાર્બનની શૃંખલા હોય તો ઇથાઇલ એમાઇન, 3 હોય તો બરોબર પ્રોપાઇલ એમાઇન. ઓકે, બોલો કમ્પ્લીટ. હવે બીજું લઈએ તો પ્રાથમિક એલિફેટિક એમાઇનનું પતી ગયું. હવે સાદા 20 એલિફેટિક અથવા તો સાદા 20 એમાઇન સંયોજનો, એમાં એલિફેટિકની જરૂર નથી, એમાઇન સંયોજનો. બોલો એમાં આપણે ઉદાહરણ લઈએ RNHR'. પહેલાં સાદા છે, બરોબર, સાદા છે તો એનું નામકરણ કરવા માટે ડાય આલ્કાઇલ પ્લસ એમાઇન આટલું લખવાનું. દાખલા તરીકે તમને આપ્યું હોય CH3NH3, તો બોલો 2 કયા સમૂહ છે? મિથાઇલ, તો ડાય મિથાઇલ એમાઇન. પતી ગયું, ડાય મિથાઇલ એમાઇન. કમ્પ્લીટ. ચલો એવી રીતે ત્રીજું લઈએ, સાદા 30 એમાઇન. તો સાદા 30 એમાઇનમાં RNRR, બરોબર. બોલો એમાં આની જેમ ડાય લખ્યું તેમ અહીંયા લખવું પડે ટ્રાય આલ્કાઇલ પ્લસ એમાઇન. દાખલા તરીકે આ રીતનું હોય CH3N CH3 ટ્વાઇસ, એટલે કે N સાથે 3 CH3 જોડાયા છે તો ટ્રાય મિથાઇલ એમાઇન, ટ્રાય મિથાઇલ એમાઇન. બોલો કમ્પ્લીટ. હવે મિશ્રિતની વાત કરીશું તો ધ્યાન રાખજો. ચોથો તો મિશ્રિત 20 અને 30 એમાઇન. મિશ્રિત 20 અને 30 એમાઇનમાં તો એના માટે કશું જ કરવાનું નથી. તો R અને ARના નામ, બરોબર, R અથવા વિવિધ, અહીંયા જોજો ધ્યાન રાખજો, એનું સૂત્ર થશે R. હવે સૂત્ર લખવા બેસું તો એ બહુ લાંબુ થઈ જશે એટલે આપણે ત્યાં લખીશું N સાથે જોડાયેલા જુદા જુદા R અથવા ARના નામ ABCD પ્રમાણે લખી અંતમાં એમાઇન જોડવામાં આવે છે, પ્રત્યય જોડવામાં આવે છે. બોલો શું લખીશું? ખબર પડી? અંતમાં એમાઇન પ્રત્યય જોડવામાં આવે છે. દાખલા તરીકે હું લઉં, બોલો CH3 CH2 NH CH3. તો આ મેં દ્વિતીયકનું ઉદાહરણ લીધું.
તો દ્વિતીયકના ઉદાહરણ માટે બોલો આનું નામ ઇથાઇલથી શરૂ થાય, આનું મિથાઇલથી. તો એબીસીડી વાઇઝ પહેલો ઈ આવે પછી એમ આવે. તો બોલો આનું નામ શું લખીશું? ઇથાઇલ મિથાઇલ એમાઇન. ધારો કે અહીંયા પી હોત, હજુ બીજો અહીંયા 3 કાર્બનની શૃંખલા હોત તો પ્રોપાઇલનો પી આવે. તો એબીસીડી વાઇઝ પહેલાં એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી એમ એન ઓ પી. તો ઇથાઇલ મિથાઇલ પછી આવે પ્રોપાઇલ વચ્ચે. કમ્પ્લેટ. તો આ દ્વિતીયક અને તૃતીયકનું થઈ ગયું. હવે પાંચમું જોઈએ એરોમેટિકનું. જોજો તો એરોમેટિકમાં C6H5NH2 પ્રાથમિક, એનું સ્વીકારેલું નામ એનિલિન છે. શું છે? એનિલિન. એનું સ્વીકારેલું નામ સાદું એરોમેટિક સંયોજન છે અને સામાન્ય નામકરણ પદ્ધતિમાં એનું નામ એનિલિન. અને આ સિવાયના એરોમેટિક સંયોજનો જો હોય એમાઇન, તો એમાં હાજર વિસ્થાપિત સમૂહોના નામના આધારે સામાન્ય નામકરણના નિયમોનો અનુસરવામાં આવે. દાખલા તરીકે આ રીતનું હોય CH3, અહીંયા લખ્યું હોય NH2. તો બોલો આનું નામ શું થશે? સામાન્ય નામ. તો સામાન્ય નામમાં ઓર્થોમેટા પેરા લાગે, યાદ રાખજો. તો આના પડોશમાં છે એટલે ઓર્થોમિથાઇલ એનિલિન. બોલો કમ્પ્લેટ. તો આ થયા એના સામાન્ય નામકરણના નિયમો. કશું જ છે નહીં. એક વખત દિલથી વાંચશો, સમજવા પ્રયત્ન કરશો આ રીતે, તો હું નથી માનતો કે તમને નહીં આવડે. હવે અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ વિરામ આપીએ છીએ. બીજું આવતીકાલે. ઓકે.